તમારા કસ્ટમર્સના જીવનમાં બધું જ બદલાયું, છતાં પણ સચેતા નહીં બદલાયું. એક સપનું હતું કે ડૉક્ટર બનવું છે અને હું પોતે ફેક્ટરીમાં રહેતો. આખા ઇન્ડિયાની અંદર કાસ્ટિંગની અંદર સૌથી વધારે કદાચ પ્રોડક્શન કહી શકાય એલ્યુમિનિયમ પાર્ટ્સ ઓફ યુટેન્સિલ્સનું 18 ટન જેવું પ્રોડક્શન સુધી અમે ધીરે ધીરે પહોંચ્યા. એટલે તમે ₹1 મને આપો ખાલી, હું 12 લાખ રૂપિયા મને મળી ગયા છું, તમને લખીને આપી દઉં. એક ખરા બિઝનેસમેનની નિશાની જ આ છે કે એક એડવર્સિટીમાંથી પણ ઓપોર્ચ્યુનિટી ગોતી કાઢે અને તમે સાક્ષાત પુરવાર કરી બતાવી. 5 લાખ રૂપિયા એમના ટેબલ પર મૂકીને કીધું કે આ તમારા પૈસા મને વધારે આવે. કે ગમે તેવી આપદા આવે, ગમે તે આવે, એ વખતે આપણી પાસે ડબલ તાકાત આવી જવી જોઈએ. ચિંતા કરવાથી કંઈ નહીં થાય, ચિંતન કરવાથી જ તમારો રસ્તો નીકળે. ये इंडिया का प्रॉब्लम है. बाप बात करता है, बेटे को भेज देता है धंधा करने को. એટલે જ અમે ઉદ્યોગ સાહસિક કહેવાઈએ છીએ. સાહસ કર્યું છે આ પાર કે પેલી પાર. કે જો તમે સાચા હો ને તમે તમારી વાત પર અડી રહેતા હો તો તમે ગમે તે જગ્યાએ તમારી જાતની લડત આપીને તમે તમારી તરફેણમાં ચુકાદો લાવી. બિલકુલ. એક માણસ મારા ત્યાં ખાલી જોબ લેવા માટે મશીનરી વેચવા આવ્યો હતો, એ મને સ્ટેનલેસ સ્ટીલની લાઈન બતાવીને ગયો. જીદ, અહમ અને અહંકાર આ બિઝનેસમાં કોઈ દિવસ નહીં ચાલે. કારણ કે માણસની જિંદગીની અંદર તમે બુદ્ધિ હતી તો પૈસા કમાયા, તો પૈસા જાય કેમ? એ બુદ્ધિ ખલાસ થઈ ગઈ નહીં.